એ જગ્યા ઉપર જઈ બેસી જાય. એની પ્રકૃતિ એ કામ કર્યા જ કરે. એટલે આપણે તો પેલી ભૂખ છે ને એની અંદરથી બહાર નીકળવાનું કે મને મારા જે હિસાબો છે, મારા જે કર્મો છે, મારી જે ફરજમાં આવે છે મારે કરે જ જવાનું. અને આપણને એવું લાગે ત્યાં આગળ અત્યારે તો બહુ સરસ છે કે આ ફોન દ્વારા તમે પૂછી લો, એ ભેગા થાય પહેલાં પણ તમે વાત કરી શકો છો, બધું કામકાજ કરી શકો છો. સરસ છે અત્યારે કે ભાઈ આમાં શું કરવું, મને કંઈ બહુ ખ્યાલ નથી આવતો, પૂછી લો, ડિસિઝન લઈ લો, કામ કરે છે. આપણી જોડે જ વ્યક્તિ રહે એવી આપણી અપેક્ષા હોય છે ને. ઘણીવાર માણસ ફિઝિકલી આપણી જોડે હોય પણ મેન્ટલી આપણી જોડે હોય છે. કેમ તો કે દરેકને એવું હોય કે એને જ્યાં ગમતું હોય ને, મજા આવતી હોય ત્યાં જ જતો, એનું મન ત્યાં જતું રહે. આપણે ફિઝિકલી કહીએ તો ચલ તું મારી જોડે ખરીદવાનું છે, જોવાય, કામ કરવાય. હવે પુરુષની જે પ્રકૃતિ છે એમાં એ બિલકુલ એ બધી વસ્તુ નથી. એને જોવાનું, ચોઈસ કરવાનું કોકને હોય અને મોટા ભાગના લોકોને હોય જ નહીં. પણ સ્ત્રીની જે પ્રકૃતિ છે એમાં એ મારી સાથે આવે તો સરસ, એ પસંદ કરે તો લઉં, એ કેમ આવું જોતા નથી. આ બધી જાતની કમ્પેરિઝન અને આપણી જે અપેક્ષાઓ છે કે મારી જોડે આવો વ્યવહાર કરે, એ પછી આપણને પેલું દુઃખ ઊભા કરે. આપણે પ્રેમથી કહેવાનું કે તમે આવો તો સરસ, તમે મને પસંદ કરવામાં મદદ કરી શકો. એ કે ના તું તારે લઈ આવે તો સમજી જાઉં કે આ વ્યવસ્થિત છે. વ્યવસ્થિત શક્તિ શું કરે છે, આપણી જોડે એમનો હિસાબ નથી જોડે આવવાનો, નથી આવતો. મોટા ભાગે દરેક વ્યક્તિ પોતાનું ધાર્યું કરવામાં, પોતાની જોડે રહેનારની અણગમો ઉત્પન્ન કરે છે. એટલે ધીમે ધીમે એનું મનને એમ થાય કે આ કંઈ કરવાનું આવ્યું, કંઈ કરવાનું, અને અંદર બધા અભાવ ઉત્પન્ન થતા છે. એવું નહીં, એને મુક્ત રાખો. આપણે એને કહેવાનું કે ભાઈ હું આવું કરું છું, આવું જાઉં છું, તું મારી સાથે આવે તો બહુ સરસ કહે અને બહુ જ ગમશે. અથવા એડજસ્ટમેન્ટ લો કે તું કહે ત્યારે જઈએ આપણે. ઘણીવાર એમને કામ હોય અને આપણે કહીએ કે ના અત્યારે જ જઈએ, એ બેનું મેળ ખાય. એટલે આખો મનુષ્યનો આપણો જે વ્યવહાર છે કેવો છે તો કે તમે એડજસ્ટમેન્ટથી જીવો તો જ જિંદગી સરસ જીવાય. ઓફિસોમાં એડજસ્ટમેન્ટ લઈએ, કોઈને ત્યાં મહેમાન થઈ ગયા હોય તો ત્યાં એડજસ્ટમેન્ટ લઈએ છીએ. તો પોતા ઘરના વ્યક્તિઓ સાથે શા માટે એડજસ્ટમેન્ટ ના લઈએ? તો દરેક જે બધા વ્યવહાર છે એની અંદર શું છે તો કે પોતાની એડજસ્ટમેન્ટની સમજણ આવી છે કે મારે અહીંયા એડજસ્ટમેન્ટ લેવા જેવું છે. આજે નથી જવાનું અને એ કહે છે કે કાલે જઈએ તો એડજસ્ટમેન્ટ લો. એમાં કસાય શા માટે કરીએ? અને પછી એક સાથે બધા 4 કામ કરવા એને દોડાવીએ આપણે. માનસિક ટેન્શનમાં એ હોય, આપણે હોય. પેલા દુકાનમાં ગયા પણ શાંતિથી જુએ ખરાબ હતી કે ના, એમની ઘરે જવાનું, બીજું કામ કરવાના અંદર છે. આપણે એવા સમયે એમને લઈ જઈએ છીએ કે એમની ચીજ ત્યાં રહે જ નહીં. અને પછી આપણે કહીએ કે મને તો બિલકુલ રસ નથી, તું તો કંઈ જોતો જ નથી, બીજા લોકો તો કેટલું આમ કરે. આ બધા દુઃખ ઊભા કરીએ. આ બહુ મોટું કોઈ પણ બાબતમાં કમ્પેરિઝન આવ્યું કે અંદર દુઃખ ઊભું થયું. આ કમ્પેરિઝન એ જ મહાદુઃખનું મોટું કારણ છે. કોઈ પણ બાબતમાં, ઘરના સોફા હોય, કલર હોય, છોકરાઓ હોય, કપડાં હોય, કોઈ પણ બાબતમાં અમે કોઈની સાથે પણ જો કમ્પેરિઝનમાં આવ્યા તો તમને અંદર દુઃખ ઊભા થયા.
અને એમાં તમારી ભૂલ છે કે આવું કમ્પેરિઝન કરો. કોઈનું કમ્પેરિઝન નહીં. આ દુનિયામાં બધા જ વ્યક્તિઓની અલગ અલગ પ્રકૃતિ છે. દાદા ભગવાન કહ્યું ને આપણને કે આ ઘર તો બગીચા જેવું છે. એક ગુલાબનો છોડ હોય, કોબરાનો છોડ હોય, કોઈ કાંટાવાળો હોય, બધો જાત જાતના હોય. સતયુગમાં બધા ખેતર હતા, એક જ જાતના છોડ. આ કળિયુગની અંદર તો બધા બગીચો છે, જુદા જુદા ઝાડ પાન, એના ફૂલ જુદા, પાન જુદા, બધું જુદું. આપણે એવું માનીએ કે મારા જેવું થાય ત્યાં કમ્પેરિઝન, આમના જેવું કેમ નથી કમ્પેરિઝન. જે દુઃખો શરૂ થઈ જાય અને એ દુઃખ પેલાની જોડે કસાય ઉત્પન્ન કરાવડાય, ઝઘડા કરે. એનાથી ના થતું હોય આપણે કહીએ તું આમ કર, એમ કર, આવું નથી કરવું. એને વિચાર નથી કરવું, નથી ગમતું, હવે આપણે કરાવીએ. એટલે જે હિસાબો એની સાથે સંભાવે નિકાલના હતા એના બદલે અંદર ભેદભાવ. આ બધા મારો હસબન્ડ, મારી બાઈ, મારો દીકરો, મારી દીકરી, એ મારાપણાનું જે આરોપણ છે ને એનાથી બધા કસાયો બને. આ તો રિલેટિવ છે આપણા, મારા છે પણ કેવા છે તો કે રિલેટિવ હિસાબના અધીન છે. આ વાસ્તવમાં આ દુનિયામાં કોઈ છોકરો છોકરી હસબન્ડ વાઈફ નથી. આપણા હિસાબો છે, લેણદેણ છે. અને એ જો લેણદેણનું ધ્યાન ના રાખ્યું અને મારો છોકરો, મારી છોકરી, મારા ભાઈ, મારી હસબન્ડ તે નવા હિસાબોમાં. દાદા કહેતા ને એક ભાઈ તો એની વાઈફને સુધારવા માટે એટલો પાછળ પડેલો, આખો દિવસ ઘરમાં આવે તું આ બરાબર નથી, તું આમ બરાબર નથી મૂકતી, તું આ મહેમાન આવે ત્યારે આમ કરે છે, એમ આખો 10 વર્ષ સુધી એની પાછળ જ પડ. પેલી વાઈફને શું થઈ જાય છે, ઘરમાં આવે ને જાણે પોલીસવાળા આવ્યા હોય લાગે. બોલે નહીં ને, કોણ બોલે, પણ અંદર ફીલ શું થાય છે, એટલે અંદર ટેન્શન બધા. ઓકે, અંદર આ જીવનનું એને ટેન્શન થયા કરે છે. દાદા કે તું એને સુધાર કરે આ 10 વર્ષ 20 વર્ષ, અને પછી જ્યારે એ સુધરશે ને ત્યારે બીજા ભાવમાં કોકના ભાગે આવશે. તે જે સુધારી એ ગઈ કોના ભાગે, બીજાની જોડે. આ તો કર્મના હિસાબથી બધા ભેગા થયેલા છે. એમાં પોતાનું બગાડી અને પેલાને સુધારવાનું શું માથા. અને જે મહેમાન આવે છે એ મહેમાન તો કોઈ કહેતા નથી કે તમારા ઘરમાં કે નહીં પડ્યું છે, કોઈ કહેતું નથી. પોતાને આબરૂની પડી હોય છે, મારું ખરાબ દેખાય, મારું ખરાબ દેખાય. તે જેને બહુ પેલી માનની પડી છે એ કસાઈ કરે છે. ચોખ્ખું રાખવું, બધું ગોઠવવું બરાબર, પણ કસાય વગર અને ક્લેશ સાથે નહીં. એટલે આ બહુ ધીમે ધીમે આપણને આત્મજ્ઞાન સાથે આ જીવન જીવવાની રીતો પણ જો મળે બહુ સરસ કામ લાગે. સંસારની આ જવાબદારીઓને બધી છોડીને જતું રહેવું એ કોઈ ટેસ્ટ એક્ઝામિનેશન નથી. આ બધા પોતાના જે કર્મના ઉદયો આવે છે એની અંદર પોતે બિલકુલ અથડાયા વગર, મતભેદ પડ્યા વગર, કશાય ઉત્પન્ન થયા વગર એને કેવી રીતે હેન્ડલ કરવું એ બહુ મોટું આધ્યાત્મિક જ્ઞાન છે. આ મંદિરમાં જઈને, આશ્રમમાં જઈને, ઉપાશ્રયમાં જઈને બેસી ધ્યાન કર્યા કરવું એની ભગવાન કંઈ જ્ઞાન કે છે. કોઈ પણ જીવ જોડે મતભેદ નથી પડતો, અથડામણ નથી થતી, કશાય ઉત્પન્ન નથી થતા. બહુ મોટી જાગૃતિ છે. દાદા ભગવાન એ આપણને ફક્ત આત્મજ્ઞાન આપે છે એવું નથી, જોડે જોડે આપણા જીવન વ્યવહારને પણ કેવી રીતે જીવવો એ
એ પણ બહુ મોટી શીખવાની વસ્તુ છે. અને જો એ શીખીશું તો જ પેલા કષાયોમાંથી મુક્ત થઈને આ બધા હિસાબોથી મુક્ત થતા જઈશું. કોઈની સાથેથી આપણે દૂર થઈ જઈએ, છોડી દઈએ, ત્યાગ કરી દઈએ તો છૂટાયું નથી. જ્ઞાની પુરુષોએ શું શોધ્યું? તો કે આપણે આ જગતના બધા સંબંધો, ઘર-બાર, પૈસા બધું છોડી દેવાથી છૂટી જવાય છે, એ તો ભ્રાંતિ છે. એ તો છૂટાયું છે જ નહીં. આ બધા હિસાબોથી તમે મુક્ત થાવ, વેર-ઝેરથી મુક્ત થશો તો છૂટાશે. એની જોડે જે ગુણાનું બદલાયા છો એ તમારે ક્ષમતાપૂર્વક નિકાલ કરવાનો આવશે અને ત્યારે આપણે એમાંથી છૂટા થઈશું. આ જ રસ્તો બધા ભગવાનોનો, બધા જ્ઞાનીઓનો, દાદા ભગવાનનો અને આપણો બધાનો પણ એ છે. છોડી દેવાથી કશું છૂટાયું છે નહીં. એમ તો પોતાના ઘરની બધી ફરજો હોય અને મૂકી મંદિરમાં જાય, ભગવાનનું કરે, બધું કરે, તે ઘરના બધા ક્લેમ બાકી રાખે. ઘરના કે જવા દો ભાઈ, આપણે ના કહીએ ને તો એ તો જતા જ રહેવા. તે આ તો એને પોતાને જે ગમે છે એ એને કરી અને એ માને છે જો તો ભગવાનની ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, ફલાણું કરો. ભગવાન કે છે તારા જે કર્મના હિસાબો છે એ તો બધા અપબંધ રહ્યા, એ તો પૂરા કર્યા નહીં. અને જો એ પૂરા કરીશ ત્યારે ખરો મુક્ત થઈશ. એટલે આ બહુ સમજવા જેવું છે કે કંઈ છોડી દેવાથી છૂટાયેલું નથી, સંભાવે નિકાલથી છૂટાયેલું છે. એના ઉપર આ દ્વેષ કરીને આપણે છૂટી જઈશું એનું કોઈ બનવાનું નથી. ભાવતું છોડી દો, દ્વેષ કર્યા કરે તે એમનું કરે, હું મારું કરું, છૂટાય નહીં. સમજણથી હિસાબ જ્યાં જ્યાં છે સંભાવે નિકાલ કરતા 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 પ્રતિક્રમણો કરતા કરતા મુક્ત થવાય. એ દાદા ભગવાન આપણને એ પોતે પણ એવી જ રીતે જીવીને આપણને ડાકતા. પોતે પણ ધંધામાં પોતાની વાઈફ, ગાબા સાથે અને બધા લોકો સાથે પણ એવી જ રીતે જીવ્યા છે. સમજાય ને? ધીમે ધીમે આ બધી વાતો સમજમાં ફિટ થતા થતા એ આપણને ઘેર બેસતી જશે ને આપણા વ્યવહારમાં આવતી જશે. એટલે આપણને પણ એવું રહેતું થશે. ગુસ્સાનો જ્ઞાતા દ્રષ્ટા રહ્યો એટલે ચોખ્ખો થઈને ગુસ્સો ચાલ્યો ગયો. એ પરમાણુ ચોખ્ખા થઈને ચાલ્યા ગયા. એટલી તમારી ફરજ. પ્રશ્ન કરો, ગુસ્સો કર્યા પછી પ્રતિક્રમણ કરીએ તો તે પુરુષાર્થ કહેવાય કે પરાક્રમ કહેવાય? દાદાશ્રી, એ પુરુષાર્થ કહેવાય, પરાક્રમ ના કહેવાય. પ્રશ્ન કરતા તો પછી પરાક્રમ કોને કહેવાય? દાદાશ્રી, પરાક્રમ તો આ પુરુષાર્થની ઉપર જાય. અને આ તો પરાક્રમ ન હોય, આ તો લાય બળતી હોય, તે દવા ચોપડીએ એમાં પરાક્રમ ક્યાં આવ્યું? લાય બળતી હોય એટલે શું? આપણે કોઈની જોડે ઝઘડો થયો પછી આપણને અંદર શું થતું હોય? લાય બળતી, આ ખરાબ થઈ ગયો, એટલી લાય બળે છે. અને એ લાય બળે છે એને ઠંડક કરવા માટે આપણે શું કરીએ? પ્રતિક્રમણ કરીએ. એ બધાને જાણે અને આ જાણકાર જાણે એનું નામ પરાક્રમ. અને પ્રતિક્રમણ કરે એનું નામ પુરુષાર્થ. આ લાય પડતી હોય એ પણ પોતે જાણનારે અને પ્રતિક્રમણ થયું એ જાણનારે
પોતા જાણવાનો જે ભાગ છે એમાં સતત રહ્યા કર્યો એ પરાક્રમ કહેવાય છે. પણ પેલું જાણવાનું જે જાગૃતિ છે ને એ ઓછી થઈ જાય, કારણ કે પેલી લાય બળવાની શરૂ થઈ એટલે પેલી જાગૃતિ એટલી રહે નહીં કે પરાક્રમ ભાવમાં. આ પ્રતિક્રમણ કરતા કરતા બધું શબ્દોની ઝંઝાળ ઓછી થતી જશે, બધું ઓછું થતું જશે. એની મેળે નિયમથી બધું ઓછું થતું જશે, બધું બંધ થઈ જાય. કુદરતી પહેલો અહંકાર જાય, પછી બીજું બધું જાય. બધું ચાલ્યું સૌને ઘેર બધું, અને મય ઠંડક છે એવી મય ઠંડક થયા કરે. પ્રતિક્રમણથી બધા જ કર્મો ભૂસાઈ જાય. કર્તાની ગેરહાજરી છે માટે સંપૂર્ણ ભૂસાઈ જાય. અહીંયા દાદા ભગવાન થકી જેમને જ્ઞાન પ્રાપ્ત થયું છે, હું કરું છું એવું ભાન છૂટી ગયું, એટલે કર્તાની ગેરહાજરી થઈ અને એ પોતે પ્રતિક્રમણ કરે તો બહુ જ અસરકારક થાય છે. કારણ કે પોતે કરતા નથી અને પ્રતિક્રમણ કર્યા હોય છે, એ બહુ અસર કરે. પેલામાં તો એ પસ્તાવો કરે ખરો, પણ મૂળ પોતાનો જે અહંકાર છે ને એ તો ત્યાં રહે પાછો. એટલે પૂરેપૂરો પેલો પસ્તાવો એટલો ના થાય, દોષ પણ ના જાય. અહંકાર એ આખા દોષનું જ બંડલ છે. હું એનો અહંકાર છે જે હું જ આ છું, એ ના જાય ત્યાં સુધી તો દોષ પણ પૂરેપૂરો જાય. એટલે દાદા ભગવાન કહે છે કર્તાની ગેરહાજરી છે માટે સંપૂર્ણ ઘૂસાઈ જાય. કર્તાની ગેરહાજરીમાં આ ફળ આપણે ભોગવીએ છીએ, કર્તાની ગેરહાજરીમાં ભોગતા છીએ માટે આ ભૂસાઈ જાય. અને આ જગતમાં લોકો કર્તાની હાજરીમાં જ ભોગતા છે, એટલે પ્રતિક્રમણ કરે તોય પણ એને થોડું ઢીલું થાય, પણ ઉડી ના જાય. એનો દોષ શું થાય? થોડો ઢીલો થાય, કારણ કે પોતે હું જ કરતા છું એવું ભાન સાથે કરે, અહંકાર સાથે કરે છે. માટે એનો દોષ થોડો ઢીલો થાય એટલે શું થાય તો કે પછીના સમયમાં એને આત્મજ્ઞાન પામવા માટેના સંજોગો જલ્દી મળી આવે. પણ જે મહાત્માઓ છે જેમને જ્ઞાન પ્રાપ્ત થયેલું છે એમને તો આખો દોષ પૂરેપૂરો ધોવાઈ જાય. એ બહુ સુંદર વાત અહીંયા મૂકી. પણ ઉડી ના જાય, ફળ આપ્યા વગર રહે નહીં, અને તમારે તો એ કર્મ ઉડી જ જાય. કારણ કે તમારું જે કર્મ છે એ ખાલી ભોગતા ભાવનું છે, કર્તાનું રહ્યું જ નથી. ભોગતાનું એટલે ખાલી ફળ ભોગવવાનું જ છે, તે તો નીકળી જશે એમાં. કોઈના દોષ દેખાય નહીં તો જાણવું કે સર્વ વીરતી પદ છે. આ બહુ મોટું ગુણ સ્થાનક છે. આ સર્વ વીરતી પદ જે ભગવાને 14 ગુણ સ્થાનક કયા છે, એમાંના ગુણ સ્થાનકની અંદર સૌથી પહેલું જે મિથ્યાત્વ ગુણ સ્થાનક, પોતે કોણ છે એનું ભાન જ ના હોય ત્યાં સુધી એ મિથ્યાત્વ નામના ગુણ સ્થાનકમાં, અને એમાં પણ જેને એવું હોય કે વિતરાગો એ જ મને મુક્ત કરાવનાર છે, વિતરાગોનું જ્ઞાન એ જ સૌથી શ્રેષ્ઠ છે, એવું બિલીફ આવે ત્યારે પહેલામાં પહેલું ગૂંઠાણું મિથ્યાત્વ શરૂ થાય. નહીં તો મિથ્યાત્વ ગૂંઠાણામાં પણ આવ્યા નથી. આ મિથ્યાત્વ ગૂંઠાણું કેમ લીધું તો કે પહેલું એમ થવું જોઈએ કે વિતરાગ ભગવંતો
એ જ મને મુક્ત કરાવનાર છે એવું અંદર થયું. ત્યારથી પેલું મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં આવ્યા. નહીં તો મિથ્યાત્વ ગુણ સ્થાનક નથી એના માટે. આજે જે આપણે બહાર રિલેટિવ બધા ધર્મો છે એ તો પેલા પાપમાંથી મુક્ત કરાય પુણ્ય બાજુ લાગે એટલું જ કામ. આ બધા વ્યસનો દુર્ગુણો બધા ઓછા કરી અને સારા ગુણો કેળવવામાં આપણને મદદરૂપ થાય. પણ મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં ક્યારે આવ્યો કહેવાય કે એની અંદર થાય કે મારે કશાથી મુક્ત થવું અને વિતરાગ ભગવંતો એ જ મારો આ બંધનમાંથી છોડાવનારા છે. ત્યારે પહેલું ગુણ સ્થાનક શરૂ થાય. પછી ધીમે ધીમે એ પોતાને ડેવલપ થતો જાય એમ જબરદસ્ત એની ડેવલપમેન્ટની અંદર એવું થાય કે આ જગતની અમે બધી વિનાશી વસ્તુઓમાં મને કંઈ ખપતું નથી, પણ મને મારી અંદર જે આત્મતત્વ છે એને મારે જાણવું છે. દુનિયાના સુખો પણ એને દુઃખરૂપ જ્યારે લાગે કે આમાં દુઃખ છે આ તો એ બહુ મોટામાં મોટું એનું ડેવલપમેન્ટ થયું કહેવાય. અને એ ડેવલપમેન્ટમાં આવ્યા પછી જ્યારે જ્ઞાનીનો યોગ થાય અને એ યોગથી એને પોતે કોણ છે એનું ભાન થયું, સમ્યક દર્શન, એ ચોથું ગુણ સ્થાનક એની શરૂઆત થાય છે. જ્ઞાની પુરુષની કૃપાથી પોતાને હું આત્મા છું એવું જ્યારે ભાન થાય એને સમ્યક દ્રષ્ટિ મળે, સવડી દ્રષ્ટિ. પહેલાં જે પોતે નહોતો એને પોતાને માનતો હતો એ ઊંધી દ્રષ્ટિ હતી, આ સવડી દ્રષ્ટિ મળી. એ સવડી દ્રષ્ટિ એ સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન નામનું ચોથા ગુણ સ્થાનકમાં આવી ગયું. અને ત્યાંથી પછી ધીમે ધીમે જ્ઞાનીની આજ્ઞાઓ, આ પ્રતિક્રમણ, એના પુરુષાર્થથી પાંચમું, છઠ્ઠું, આ જે ગુણ સ્થાનક છે છઠ્ઠું સાતમું, એ સર્વવૃત્તિ પદ સાતમું, એ ગુંઠાણામાં આગળ વધતો જાય. એનું બહારનો આખો વ્યવહાર શુદ્ધ થતા એવો થાય કે જગતના કોઈ પણ બધા વ્યવહારોમાં એને કશાયો ઉત્પન્ન થાય જ નહીં એવું થતું જાય. કોઈને બહાર બિલકુલ દુઃખરૂપ છે એવું થાય નહીં કે સર્વવૃત્તિ પદ આવે. જેમ જેમ એ પોતે આ સમજણમાં પાક્કા થતા પેલો પ્રતિક્રમણનો પુરુષાર્થ કરતો જાય, માફી માંગતો જાય અને પોતાના દોષની અંદર જોઈને સાફ કરે કે આ દોષ કહેવાય. બીજાના દોષ જ્યાં સુધી એને દેખાય છે ત્યાં સુધી પેલું મિથ્યાત્વ એ ગયું નથી. કોઈ ગમે તે રીતે વર્તે છે, બોલે છે, વિચારે છે, પણ એનું વર્તન આપણને જો પૂછ્યું એ પૂછે છે કે આપણી અંદર કોઈક એવો દોષ છે માટે આપણને બીજાનું વર્તન દોષિત લાગે છે. જેમ જેમ પેલું ઊંધી દ્રષ્ટિ ખલાસ થતી જશે એમ કોઈનું વર્તન આપણને દોષ છે એવું દેખાશે નહીં. એટલે બહુ બધા કહે ને કે મારું આવું ગૂંઠાણું આ કામ એવું નહીં. આ તમારા આના ઉપરથી ખબર પડે કે તમારું જે ડેવલપમેન્ટ છે કઈ સ્ટેજ ઉપર આવ્યા છો. તો કે કોઈના દોષ દેખાય નહીં તો જાણવું કે સર્વ વેરપી પદ છે. સંસારમાં બેઠાય, સંસારનું જો કામ કરતા હોય, ઘર-બાર બધા વ્યવહાર તોય થઈ શક્યા. એવું આ અક્રમ વિજ્ઞાનનું સર્વ વેરપી પદ જુદી જાતનું છે. સંસારમાં બેઠા ધૂપેલ ઓઇલ માથામાં નાખતાય, કાનમાં અત્તરના કુમળા ગાડીને ફરતો હોય પણ એને કોઈનો દોષ ના દેખાય.
આ બધું પોતે વાપરતો હોય પણ ખરી દશા શેના ઉપર છે તો કે કોઈનો દોષ દેખાતી નથી. એ પેલી જે દ્રષ્ટિ બદલાઈ ગઈ એની દાદા ભગવાન અધ્યાત્મ દશા કે છે. જગતના લોકો દશા કોને કે છે? એને શું ત્યાગ કર્યો, શું નથી વાપરતો, કેવા કપડાં પહેરે, શું કરે છે રોજ. જગતના લોકો અધ્યાત્મની દશા કોને કે છે? એટલો બધો ત્યાગ કર્યો છે, કોઈ દિવસ આવા કપડાં પહેરતા નથી, પગમાં ચંપલ પહેરતા નથી, આટલા ઉપવાસ કરે, આટલા જપ કરે છે, આટલી અઠ્ઠાઈ કરે છે. આ બધું ક્રિયાઓની અંદર બહાર જે દેખાય છે એને શું કહે છે? પોતાની અધ્યાત્મની આત્મદશા કહે છે. પણ વાસ્તવમાં વિતરાગ ભગવાન તો આ સમ્યક દ્રષ્ટિ, સૌળી દ્રષ્ટિ કોને કહી? તો કે કોઈનો પણ દોષ દેખાય છે, કોઈની પણ સાથે કંઈ પણ વ્યવહાર કરવામાં પોતાની કશાયો ઉત્પન્ન નથી થતા. અને કશાય ઉત્પન્ન થાય છે તો એમાં પ્રતિક્રમણ કરે છે, માફી માંગે છે, પસ્તાવો કરે છે. બહુ મોટી અધ્યાત્મ દશા છે. એણે છોડ જે કપડાં પહેર્યા હોય, એ જે ખાતો હોય, જે ફરતો હોય, ધંધો કરતો હોય, ભગવાન એને કોઈ લેવા દેવા કહેતા નથી. અધ્યાત્મ દશા એ આંતરિક વસ્તુ છે. ભગવાને પણ, જ્ઞાનીઓએ પણ જે ધર્મ બતાવ્યો છે એ અંદરનો ગુપ્ત ધર્મ બતાવ્યો છે. આ નહીં સમજવાથી આપણે આ ક્રિયાઓને ધર્મ માનીને કર્યા જ કરીએ. અને જો આપણાથી એ ક્રિયા થઈ તો આપણે એનો અહંકાર કરીએ, અને એ ક્રિયા જો બીજાથી ના થઈ એના ઉપર દ્વેષ કરીએ. આ લોકો બિલકુલ ધર્મ કરતા, આ લોકો બસ ખાઈ પી મજા કરે છે, કે ઉપવાસ કરતા નથી, એક કે ત્યાગ કરતા. તે ત્યાગ કરનારાને પોતાને જે ત્યાગ થયો છે એનો અહંકાર શું કરે? બીજા ઉપર તિરસ્કાર લાવે. આ બહુ ખરેખર તો ભગવાને આને જ અધર્મ કહ્યો. આ તિરસ્કાર ભાવ આવે છે એ જ અધર્મ છે. મૂળ ધર્મ એ તો પોતાની અંદર કરવાનો છે. કોઈ માણસ આપણી વાત સમજે નહીં, એથી ઉલટું કરે, અને એ વખતે આપણે અંદર બિલકુલ એના માટે કશાય ના થયા તો ભગવાન કે તે ધર્મ કર્યો. ધર્મ તો ક્ષણે ક્ષણે થાય એવો છે. ધર્મ કોઈ શાસ્ત્ર વાંચવાથી, શબ્દો સાંભળવાથી, કોઈ જગ્યાએ જવાથી એ ધર્મ પ્રાપ્ત નથી થતો. ધર્મ કોઈ શબ્દમાં નથી, શાસ્ત્રમાં નથી, કોઈ સ્થાનમાં નથી. એ તો તમારી અંદરની અણસમજણ કાઢો, એમાં જ ધર્મ છે, તમારી અંદર છે. અને એ જો સમજણમાં આવ્યો વિતરાગ ભગવંતોનો ધર્મ, તો આખું જીવન જ એનું બદલી નાખે. સમજાય છે ને? એટલે દાદા ભગવાન કે છોડે માથામાં ઓઇલ નાખતો હોય, અત્તર કાનમાં નાખતો હોય, ભગવાનને કોઈ વાંધો નથી. આ ગુંઠાણા ગુસ્થાનક પોતાની જાગૃતિનું ડેવલપમેન્ટ એ પેલી અંતરદશા ઉપર છે. બહાર કેટલી ફેક્ટરી ચલાવે છે, કેટલા લોકો જોડે કામ કરે, રૂપિયા કરે, એને કોઈ લેવા દેવા નથી. એની આ રૂપિયા કરતી વખતે પણ એની જે જાગૃતિ છે એ શેમાં છે? તો કે આ મારા નથી, હું આનાથી જુદો છું, એવું રહે છે. અને બહુ મોટી જાગૃતિ, અને એ જ દાદા ભગવાન કે દશા કહેવાય છે. આપણને પણ ઘણી વાર થાય કે જ્ઞાનીઓની ઓળખાણ આપણે પણ પેલા સંતોની ઓળખાણની માફક જોતા હોઈએ કે આમની અંદર કેટલો ત્યાગ છે, કેવા કપડાં પહેર્યા છે, શું ખાય છે. જો સાદું ખાતા હોય બિલકુલ આ જ્ઞાની છે, અને જો એ સારું સારું ખાતા હોય એ બધું એ તો જ્ઞાની ના કહેવાય. કેમ? તો કે આપણે અનંત કાળથી આવું જ શીખેલા છે. બહારની ક્રિયા
બહારનું વર્તન, એને જ આપણે પેલી દશા તરીકે લઈએ કે આ વર્તન હોય તો આ દશા કહેવાય. કે વાસ્તવમાં એ દશા એટલે શું? તો કે અંદર રહેતી પરિણતિ છે આપણી. એમને ગમે તેવું સારું જમવાનું આપ્યું હોય પણ એ લઈને કોઈ લઈ જાય તો એમને બિલકુલ રાગ દ્વેષ નથી થતા. કલાક બેસાડી રાખો તો રાગ દ્વેષ નથી થતા. આ રાગ દ્વેષ નથી થતા એની દાદા ભગવાન કહે છે કે દશા કહેવાય છે. આ તમને ભોય સુવાનું જો નથી પડતું તો બૂમાબૂમ કર્યું કરતા હું તો નીચે જ સૂઈ જાઉં છું. તે એના ઉપર જે રાગ છે એને જ ભગવાને કસાય કર્યો. આમ મોડું જ ખાવું છે એ જો મળ્યું બીજું ખાવાનું નહીં જોઈએ. અને જે તિરસ્કાર કરે, જે દુઃખદાયી બધા વ્યવહાર થાય તો ભગવાને આને જ કર્યો. તું આ બધું ઉપવાસ કરે, જપ કરે, તપ કરે, એને ભગવાને ધર્મ કયો નથી. રાગ દ્વેષ ના કરીએ એને ભગવાને ધર્મ કર્યો. એટલે આ બધું આપણે જ્ઞાનીની દ્રષ્ટિએ જો આપણી સમજણમાં આવતું જશે તો એની વેલ્યુ થશે, સમજાશે આપણને. કારણ કે આપણે તો રોજ એ જ શીખ્યા છે કે આ બેન બહુ રોજ છે, બહુ મંદિરમાં નિયમિત જાય છે, નિયમિત ઉઠે છે, નિયમિત. એ ધર્મ નથી, એ તો ધાર્મિક ક્રિયાઓ છે. તે કેટલાક એવી પ્રકૃતિમાં રહીને આવ્યા હોય, તે ઘરના બધા કામ પડ્યા હોય તો એ મૂકીને દોડી જાય. ભગવાનને દૂધ ચડાવ્યા વગર કશું કરવું નહીં. તે ઘરમાં શંકરજી હોય ભૂખ્યા બેઠા હોય, ચા દૂધ પડ્યું ના હોય અને ભાઈ મંદિરમાં જઈ દૂધ ભેળે પછી આ શંકરજીને મળે. તે પછી કોપાયમાં કોણ થાય? પેલા થાય કે આ થાય? ઘરવાળા થાય. કારણ કે આ જીવતા છે અહીંયા. હવે પેલા ભગવાનને આપણે કહીએ કે ભાઈ હું આજે મારા ઘરમાં જરા શંકર ભગવાન છે એને બધું પતાવીને આવું છું, તે કોપાયમાં થાય? બિલકુલ ના થાય.